ડાંગ જિલ્લામાં સુબીરમાં ભારત આદિવાસી સંવિધાન સેના અને સ્થાનિક આગેવાનોના નેતૃત્વમાં આદિવાસી સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં વનવાસી શબ્દના ઉપયોગનો વિરોધ, ડીલિસ્ટિંગ મુદ્દે ચિંતા, હિન્દુ મેરેજ એક્ટ અંગે સ્પષ્ટતા તેમજ વનવાસી નામ ધરાવતી સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ સુબીર પોલીસ સ્ટેશનના એક અધિકારી સામે નશાની હાલતમાં અયોગ્ય વર્તન કર્યાના આક્ષેપો સાથે તેમની બદલી અને કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે। આદિવાસી આગેવાનોનું કહેવું છે કે જો તેમની માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। આજે અમે મામલતદાર સાહેબશ્રીને જે આવેદનપત્ર આપ્યું છે વિષયમાં આદિવાસી સમાજ માટે ભારત દેશના જે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વનવાસી શબ્દનો પ્રયોગ કર્યો છે, જેથી કરીને ડીલિસ્ટિંગના અને પોલીસ કર્મચારી દ્વારા ગેરવર્તણૂક કરનાર સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે। એકમાં આદિવાસી સમાજને કોઈ અનેક વખત રાજકીય મોટી મિટિંગોમાં અને નેતાઓ દ્વારા વનવાસી શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ભારત દેશના બંધારણમાં અમને અનુસૂચિત જનજાતિ શિડ્યુલ ટ્રાઇબ તરીકે અમને નામ આપવામાં આવ્યું છે। અમે રિયલમાં આદિવાસી છે, અમે કોઈ વનવાસી નથી, અમે કંઈ જંગલ પૂરતા સીમિત નથી, અમે ભારત દેશના મૂળ માલિક છે। જેથી કરીને અમને વનવાસી શબ્દો કહેવાનો તમે બંધ કરો। આ મીડિયાના માધ્યમથી હું સરકાર સામે ચેલેન્જ કરવા માગું છું, જે તમે વારે ઘડે આવા શબ્દો ઉલ્લેખ કરો છો, આવનારા દિવસોના અંદર અમે ઉગ્ર આંદોલનો કરીશું। તેની તમામ જવાબદારી સરકારી તંત્રની રહેશે। મુદ્દા નંબર 2માં આદિવાસી સમાજને અનેક વખત ક્રિશ્ચન ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય, મુસલમાન ધર્મ હોય, આવી નીતિઓ બહાર પાડીને ડિલિસ્ટિંગ કરવાની વાત કરે છે। તો આદિવાસી સમાજ કોઈ હિન્દુ પણ નથી ને ક્રિશ્ચન પણ નથી અને મુસલમાન પણ નથી, તેમ છતાંય પણ આદિવાસી સમાજને વારે ઘડે ડિલિસ્ટિંગની ધમકીઓ આપવામાં આવે છે। સરકાર આવી રીતે નીતિ કેમ અપનાવે છે? આદિવાસી સમાજને માનસિક ગુલામ બનાવવા માટે કરે છે, જેથી કરીને સરકાર આ મીડિયાના માધ્યમથી ધ્યાને લઈ કે આ જે આદિવાસી સમાજને ડિલિસ્ટિંગ કરવાની જે તમે વાત કરો છો, સૌથી પહેલે તો જે ભારત દેશના બહારથી આવ્યા છે, જે આર્ય સમાજ છે, એના પર તમે ડિલિસ્ટિંગ કરો અને જે વનવાસી શબ્દ જે ઉલ્લેખ કરે છે એમને પણ ડિલિસ્ટિંગ કરો, જેથી કરીને એ લોકોને ખબર પડશે કે ભારત દેશના મૂળ માલિક કોણ છે।